ભરૂડિયા મહાદેવ કરીને એક મંદિર છે સીમમાં, એના પર ચારણોના છોકરા બેઠા હતા નાના નાના, અને ચંદ્રમામાં દાગ શેનો છે એનો દલીલ કરતા હતા. એમાં છોકરા પોતાની મતિ પ્રમાણે કહેતા હતા, એક છોકરો કે આ ચાંદો નીચે ન પડી જાય એટલા માટે સોંસરિયા બે ખીલા ધરબેલા છે, એની કે મોધરાટી દેખાય છે. બીજો છોકરો એમ બોલ્યો કે મહાદેવ કપાળમાં ત્રિપુંડ તાણે છે, અને મહાદેવના કપાળમાં ચાંદો રહેલો છે, એ ત્રિપુંડ અડી ગયું છે એટલે દાગ દેખાય છે. ત્રીજો કહેતો તો મહાદેવની જટા પર ગંગા છે, અને ગંગામાંથી સેવા નીચે લસરી આવે છે, એનો દાગ છે. ચોથો એમ કહેતો હતો કે મહાદેવ ભભૂતિ ચોપડે ક્યારેક નાગની આંખમાં પડે ને મૂંઝાયેલો નાગ ફેણ પછાડે, અને કપાળમાં કે ડખ મારી મારી ઠાગા કરી કરીને એમાં ઠપ કરી નાખ્યા એટલે દાગ છે. છઠ્ઠો છોકરો એમ કહેતો હતો કે પરમાત્માનો ભક્ત જ્યાં મળે એ વ્રજરજમાં ક્યારેક મહાદેવ આળોટે છે, એ ધૂળ અડી છે. સાતમો છોકરો કહેતો હતો મહાદેવે ઝેર પીધું ત્યારે દરિયાની ફીણ ઉડીને થોડી કપાળમાં અડી ગઈ એટલે આમ દેખાય છે. પણ આઠમો અભણ છોકરો આપણા ગામડાનો જાણે કે વેદાંત બોલતો એમ બોલ્યો કે કાનનો દેવતા જેમ દિશા, વાણીનો દેવતા જેમ અગ્નિ, બુદ્ધિનો દેવતા જેમ બ્રહ્મા, અહંકારનો દેવતા જેમ શિવ, ચરણનો દેવતા જેમ ઉપેન્દ્ર, હાથનો દેવતા જેમ ઇન્દ્ર, ચામડીનો દેવતા જેમ પ્રજાપતિ, એમ મનનો દેવતા ચંદ્ર છે. અને આપણા મનમાં રહેલા જે દાગ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, દંભ, દ્વેષ, પાખંડ, આપણા દાગ એમાં દેખાય છે, બાકી એમાં દાગ છે જ નહીં.